હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણો બ્લોગ પરીક્ષા વિશેનો છે, બરોબર? अच्छा हमको सिखा रिया। તો તમે એન્ડ સુધી જોઈ રહેજો. તમને બતાવી દઉં. તો જુઓ, આપણે પરીક્ષાની ફૂલ્લી લોડેડ તૈયારી થાય છે. એટલા બધા વિષયની અમારા કોલેજની પરીક્ષા છે, બરોબર? અને કોલેજની પરીક્ષા પર 6 તારીખની છે. એટલે વાંચવાનું તો કંટાળો આવે. જો વાગી જશે 10 વાગ્યાથી આપણે ચાલુ કરીએ હવે વાંચવાનું. પહેલાં બ્લોગ ઉતારી દીધો અને થોડાક અસાઇનમેન્ટ, એક વિષયનું અસાઇનમેન્ટ બનાવ્યો. જો આ એક વિષયનું અસાઇનમેન્ટ છે અને મેં અમારા પેપર આવવા એટલે અસાઇનમેન્ટ જમા કરવાનું. એ કારણથી અમને થોડાક નપાસ થતા હોય તો પાસ કરી દે બસ. પણ ઈચ્છા તો થતી નહીં, કારણ કે હવે આટલું બધું છે. જુઓ, આટલા બધા વિષય, ચોપડી, આ 5 ચોપડીઓ છે. એ 5 ચોપડીઓમાં આપણે વાંચવાનું હોય. પછી 5 ચોપડીઓમાં જો બધું યાદ રહે. હજુ તો એક જ દાડામાં કાલે તો પરીક્ષા છે. હવે કરવું તો શું? હવે બહાર આવી ગયા. બહાર તો ઈચ્છા થાય ફરવા જવાની, બરાબર, રખડવાની. જો મસ્ત મોસમ છે, જો ચારે. પણ હવે ફરવા તો ના જવાય, કારણ કે કાલે પરીક્ષા છે, બરાબર. નહીં તો એને આપણે કમ્પ્લીટ કપડાં બપડા પહેરીને રેડી તો થઈ ગયા, પણ બહાર તો જવાય નહીં. શું કરીએ? ના છૂટકે તો વાંચવું તો પડશે. વાંચવું પડે તો આપણે ચલો પાણી પી લઈએ. પાણી પી થોડુંક આગળ કામ હતી ગયા. હા 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 હા. જો ગાઈસ, આપણે પાણી પી લીધું છે. હવે પાણી પીને અંદર જઈએ. પાછું આપણે જો હતા એ ધંધા લાગી જઈએ, કારણ કે વાંચવું તો પડશે. વાંચ્યા વગર કોઈ નહીં. તો ચલો પંખો આપણે કરી દઈએ. ટીવી તો કરાય નહીં, કારણ કે ઈચ્છા ના થાય. પંખો ચલો સ્વિચ પાડી દીધી. અને બેસી આપણે વાંચવા. ટીવી બંધ જ રાખીએ, એટલે જોવાનું ઈચ્છા ના થાય. અને ફોન સાઈડમાં મૂકી દઈએ. જો પંખો ચાલુ થઈ ગયો અને હવે બધી ચોપડીઓ કરી દીધી ભેગી ચોપડીઓ કરીને આપણે સાઈડમાં લઈ દેવા. બસ સાઈડમાં એકલો ભૂઈ પલંગમાં બેસી બધા પહોંચાય નહીં. દીધું ભૂઈ, બરાબર. જો અને એક એક કરીને આપણે વચ્ચે, બરાબર. તો આપણે બીજે મળીએ બીજા બ્લોગમાં, બરાબર. તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો, બરાબર. જય માતાજી.